અભય થઈને નિષ્પક્ષતાથી નિરપેક્ષ રીતે વાસ્તવિકતાનો અરીસો રૂપી સચોટ માહિતી લાવતો સત્યની સાથે અભય ટાઈમ્સ। સુરતના રાંદેર ખાતે આવેલ રામનગરના પાકિસ્તાની મોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોલ્લો કરાયું હતું। સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિની 8 ઓક્ટોબર 2018ના રોજ રાંદેર રામનગર ખાતે આવેલ પાકિસ્તાની મોલ્લાનું નામ બદલવા પત્ર લખી રજૂઆત કરી હતી। સ્થાનિકોની માંગણીને લઈ કરાયેલી રજૂઆત બાદ સુરત મહાનગરપાલિકાની સાંસ્કૃતિક સમિતિએ રામનગરના પાકિસ્તાન મોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોલ્લો કર્યો હતો, જેને લઈ પાકિસ્તાન મોલ્લાનું નામ બદલી હિન્દુસ્તાન મોલ્લો કરાયો હોય જે તકતીનું ધારાસભ્ય પુણેશભાઈ મોદીના હસ્તે અનાવરણ કરાયું હતું। આજે શું કાર્યક્રમ કઈ જગ્યાએ? 15 ઓગસ્ટ 1947 हिंदुस्तान आजाद थयो, परंतु 14 ऑगस्ट 1947 दिवसे आ देशનું विभाजन पण थयुं। पूर्व पाकिस्तान, पश्चिम पाकिस्तान एम बे पाकिस्तान अस्तित्वमां આવ્યા। આજે પણ 14 ઓગસ્ટ વિભાજનની વિભીષિકા તરીકે આપણે એને મનાવી રહ્યા છીએ। अखंड भारतना शिल्पी आदरणीय सरदार साहेब ने पण आज 150મી वर्षे આપણે યાદ કરીએ। आजादी वखते जे विभाजन थयुं ए विभाजन वखते सिंध प्रदेशना लोको खूब एमणे यातना भोगवी, खूब मुश्केलीओ भोगवी, घरबार छोड़वा पड्या। अखंड भारतनुं ते समयनुं स्थान सिंध प्रदेश ત્યાંથી લોકો આવ્યા, અનેક દેશમાં અનેક શહેરોમાં આવ્યા, પરંતુ સુરતમાં જે રામનગરમાં જે આખો સિંધી સમાજ આવ્યો અને અહીંયા રહ્યો એ મૂળ સિંધ પ્રદેશથી આવ્યો હતો। તો ત્યારે આજે રામનગર મુકામે સમગ્ર સિંધી સમાજ રહે છે ત્યારે એક લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો। तो ये જ્યારે ધ્યાનમાં આવ્યું ત્યારે 2015-16 માં ચર્ચા પણ થઈ અને 17-18 માં એની કાર્યવાહી કરી। સંસદીય સચિવ ગુજરાત સરકારમાં હતો ત્યારે પત્ર વ્યવહાર કરીને સુરત મહાનગરપાલિકામાં સાંસ્કૃતિક સમિતિના ચેરમેન પછી ઠરાવ પણ કર્યો। 2018નો ઠરાવ છે। ત્યારથી જે લોકવાયકા હતી પાકિસ્તાની મોલ્લો એ દૂર કરી હિન્દુસ્તાની મોલ્લો તરીકે આપણે એને પ્રસ્થાપિત કર્યું। અને અહીં વસતા જે લોકો છે એના આધાર કાર્ડ કે રેશન કાર્ડમાં જે તે વખતે લોકવાયકાના કારણે લખાઈ ગયું હોય પાકિસ્તાની મોલ્લો એને પણ હવે સુધારવાનું છે। અમારો નવી કોલેજ મુકામે અમારો એક સેવા સેતુ કાર્યક્રમ પણ આ રવિવારે છે, તો એમાં પણ આ જ્યારે જેના જેના આધાર કાર્ડમાં પાકિસ્તાની મોલ્લો લખાયેલું હશે એ સુધારીશું પણ ખરા। તો આજે 14 ઓગસ્ટ પણ છે અને વિભાજનની જે પીડા આપણે બધાને ખબર છે। આ વિભાજનની વેદના એ સિંધી સમાજે પણ જોઈ છે, એટલે આજે સિંધી સમાજના અનેક આગેવાનો છે ને અહીંયા આપણે આપણો કિન્નર સમાજ એક છે। આખો જે મોલ્લો આ મોલ્લો જે તે વખતે લોકવાયકાના કારણે પાકિસ્તાની મોલ્લો લોકોને જીવે હતો એ દૂર કરી આજે હિન્દુસ્તાની મોલ્લાનું આપણે નામ પ્રસ્થાપિત કર્યું છે। તો ત્યારે અને સાથે સાથે અખંડ ભારત સ્મૃતિ દિન તરીકે આજે બંને દિવસ સહયોગ બન્યો છે। ત્યારે આ કાર્ય બદલ આપ સૌ જ્યારે સિંધી સમાજ જાગૃત છે એમને પણ બિરદાવું છું અને તમામ જેને જેને આ નામકરણમાં સહયોગી થયો છે મહાનગરપાલિકાના બધા જ પદાધિકારીને પણ શુભેચ્છા પાઠવું છું।